હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. દ્રૌપદી ચીરહરણ એક વિસ્તૃત અને પ્રેરણાદાયક કથા. મહાભારતના અનંત પ્રસંગોમાં દ્રૌપદીનું ચીરહરણ સૌથી કરુણ પરંતુ સૌથી વધુ જાગૃતિ લાવનારું પ્રસંગ છે. આ ઘટના માત્ર એક સ્ત્રીના અપમાનની નથી, પરંતુ ધર્મ અને અધર્મ વચ્ચેના ટકરાવનું પ્રતીક છે. હસ્તિનાપુરની રાજ્યસભા. હસ્તિનાપુરમાં કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ વર્ષો સુધી ચાલ્યો રહ્યો. દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યે ઈર્ષા અને સેજ ભરાયેલો હતો, ખાસ કરીને જ્યારે પાંડવોએ ઇન્દ્રશ્વસમાં ભવ્ય મહેલ બનાવ્યો અને રાજ્યને સમૃદ્ધ બનાવ્યું. ત્યારે દુર્યોધનનો અહંકાર વધુ ભડક્યો. દુર્યોધનના મામા શકુની જુગારની કળામાં પારંગત હતા. તેમણે દુર્યોધનને સલાહ આપી કે પાંડવોને જુગારમાં હરાવી દઈએ. આમ ધર્મરાજ યુધિષ્ઠિરને હસ્તિનાપુરની રાજ્યસભામાં આમંત્રણ અપાયું. જુગારનો વિનાશક દાવ. યુધિષ્ઠિર ધર્મનિષ્ઠ અને સત્યવાદી હતા, પરંતુ જુગારની નબળાઈ તેમની અંદર હતી. શકુનીએ પોતાના કૌશલ્યથી એક પછી એક દાવ જીતી લીધા. યુધિષ્ઠિરે પ્રથમ ધન સંપત્તિ હારી, પછી ભાઈઓ અને અંતે પોતાને પણ દાવ ઉપર મૂકી દીધા. જ્યારે બધું હારી ગયા ત્યારે દુર્યોધને કહ્યું, હજુ એક દાવ બાકી છે, દ્રૌપદી. આ શબ્દો સાંભળીને સમગ્ર સભા હચમચી ગઈ. દ્રૌપદીનો પ્રશ્ન. દુર્યોધને પોતાના ભાઈ દુશાસનને આદેશ આપ્યો કે દ્રૌપદીને સભામાં લાવો. દુશાસને દ્રૌપદીના વાળ પકડી ખેંચી લાવી. દ્રૌપદીનો ચહેરો ક્રોધ અને દુઃખથી ભરાયો હતો. તેણે સભામાં બેઠેલા ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય જેવા મહાનુભાવોને પ્રશ્ન કર્યો, જ્યારે પતિ પોતે જ દાસ બની ગયો હોય ત્યારે શું તે પત્નીને દાવ પર મુકાવવાનો અધિકાર રહે છે? સભામાં શાંતિ છવાઈ ગઈ. કોઈએ જવાબ ન આપ્યો. આ મૌન જ અધર્મનું સ્વીકૃત સમાન હતું. ચીરહરણનો પ્રયાસ. દુર્યોધને દુશાસનને આદેશ આપ્યો, દ્રૌપદીનું ચીરહરણ કરો. દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવા લાગ્યો. દ્રૌપદી પહેલા પોતાના વસ્ત્ર બચાવવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ જ્યારે સમજાયું કે માનવી સહાય મળવાની નથી, ત્યારે તેણે બંને હાથ ઊંચા કરી ભગવાનને પોકાર્યા. તે ક્ષણે તેણે સંપૂર્ણ શ્રદ્ધાથી કૃષ્ણનું સ્મરણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી. જેમ જેમ દુશાસન સાડી ખેંચાતો ગયો તેમ સાડી અનંત બનતી ગઈ. સાડીનો ઢગલો વધી ગયો. દુશાસન થાકી ગયો, પરંતુ સાડી પૂરી ન થઈ. સભામાં બેઠેલા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. દુર્યોધનનું અહંકાર તૂટવા લાગ્યું. દ્રૌપદી ભગવાનની કૃપાથી અક્ષત રહી. આ ઘટના દર્શાવે છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ઈશ્વર સહાય માટે જરૂર આવે છે. પ્રતિજ્ઞા અને પરિણામ. દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે તે પોતાના વાળ ત્યારે જ બાંધશે જ્યારે દુશાસન રક્તથી ધોઈ શકે છે. આ પ્રતિજ્ઞા પાંડવોના હૃદયમાં અગ્નિ સમાન પ્રગટ થઈ. આ અપમાન જ આગળ જઈને કુરુક્ષેત્રના મહાન યુદ્ધનું મુખ્ય કારણ બન્યું. અંતે પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યો અને અધર્મનો નાશ થયો. કથાનો ઊંડો સંદેશ. અધર્મ સામે મૌન રહેવું પણ પાપ છે. સ્ત્રીઓનું અપમાન સમાજના વિનાશનું કારણ બને છે. અહંકાર અને અન્યાયનો અંત નિશ્ચિત છે. ભગવાન પર અડંગ વિશ્વાસ રાખનારને અંતે ન્યાય મળે છે. દ્રૌપદીનું ચીરહરણ માત્ર એક પૌરાણિક ઘટના નથી, પરંતુ આજે પણ સમાજને જાગૃત કરતો સંદેશ છે. સ્ત્રીનું સન્માન, ધર્મનું પાલન અને સત્યનો માર્ગ સાચો માર્ગ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. જય માતાજી.